જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ વિશે. હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026 અત્યંત અનોખું અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે આ વર્ષે 2 વાર જેઠ મહિનો આવશે, જ્યારે કેલેન્ડરમાં વધારાનો મહિનો જોડાય અને આખું વર્ષ 13 મહિનાનું બની જાય છે. આ વધારાના માસને હિન્દુ પરંપરામાં અધિક માસ અથવા પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. જ્યાં ગ્રેગોરિયન કેલેન્ડરની શરૂઆત 1 જાન્યુઆરીથી થાય છે, ત્યાં હિન્દુ વર્ષની શરૂઆત ચૈત્ર શુક્લ પ્રતિપદાથી થાય છે. વર્ષ 2026માં અધિક માસ એટલે કે જેઠ મહિનાનું 2 વાર આવવું એ પોતે જ એક ખાસ દુર્લભ સંયોગ છે. આ વર્ષ પહેલાં સામાન્ય જેઠ અને પછી અધિક માસ જેઠ આવશે. બંને મળીને આ સમયગાળો લગભગ 58થી 59 દિવસનો હશે, જેના કારણે આખું વર્ષ 13 મહિનાનું બની જશે. શાસ્ત્રોમાં આ વિશેષ મહિનાને અધિક માસ, મલમાસ અથવા પુરુષોત્તમ માસ જેવા નામથી ઓળખાય છે. આ જ્યોતિષીય ઘટના બને ત્યારે બને છે જ્યારે સૌર વર્ષ 365 દિવસનું અને ચંદ્ર વર્ષ 354 દિવસનું હોય છે, જેના કારણે દર વર્ષે લગભગ 11 દિવસનો તફાવત રહે છે. આ સંતુલનને રોકવા માટે લગભગ દર 32 મહિના અને 16 દિવસે એક વધારાનો ચંદ્રમાસ કેલેન્ડરમાં ઉમેરવામાં આવે છે, જેથી સૂર્ય અને ચંદ્રના સમયમાં સંતુલન જળવાઈ રહે. અધિક માસ 2026 તિથિ અને મહત્ત્વ જોઈએ તો આ વખતે અધિક માસ 17 મે 2026થી 15 જૂન 2026 સુધીનો રહેશે. ધાર્મિક મહત્ત્વ અનુસાર જોઈએ તો શાસ્ત્ર અનુસાર આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત ગણાય છે અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પુણ્યદાયક ગણાય છે. આ સમય દરમિયાન પૂજાપાઠ, દાન, વ્રત, મંત્ર, જાપ, તીર્થસ્થાન અને ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી વિશેષ લાભ મળે છે. આ જ કારણ છે કે તેને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે, જેનો અર્થ છે સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી પવિત્ર મહિનો. જો કે આ પવિત્ર મહિનો હોવા છતાં આ દરમિયાન વિવાહ, ગૃહપ્રવેશ, નામકરણ, નવો વ્યવસાય શરૂ કરવો અથવા ભૂમિપૂજન જેવા માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. માન્યતા છે કે આ સમય ઈશ્વર પ્રત્યે સમર્પણ માટે વધુ યોગ્ય હોય છે. જય શ્રી હરિ. તો આપ સર્વ ભક્તજનોને પુરુષોત્તમ માસની શુભેચ્છાઓ અને આવા ધાર્મિક વધુને વધુ વિડીયો માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી હરિ.